ભક્તો માટે ભાષાના વિદ્વાનો અહીં બેઠા છે. હું હજી કન્ફ્યુઝ, કારણ કે છોકરી પણ કહે છે બકા અને છોકરો પણ છોકરી કહે બકા. જો બકા આવું ના. અને એક બીજો શબ્દ મેં અમદાવાદમાં ખાસ જોયો છે વર્ષો પહેલા, જ્યારે આપણો આટલો બધો વિકાસ નહોતો થયો. તે દુનિયા જોક છે. એક જણો જોવા આવ્યો અહીંયા સીધી સીધી ફોરેનથી આવ્યો હતો. સીધી સીધી જાળે જોવા આવ્યો હતો. વિદેશનો માણસ હતો, બોર્ડ ક્યાંય મારેલું નહોતું, એટલે એ જાળેની સામું. આ બાજુના વિભાગે પ્રસાદ લેવાનો બાકી છે હજી. આ વાત હું ભાવનગરનો ઠાકો નથી, નગર 5-5 ગામડા દઈ દઉં તમને. ભાઈ અમારા વિભાગને હજી એક તક આપવામાં આવે તો અમે વિકાસ કરી બતાવીએ. અને એક ભલામણ કરવાની છે. આમાં જે પરણિત બહેનો બેઠી છે એને બહુ મોડો પડકારો આપ્યો છે. તો હે પરણિત બહેનો, તમે જ્યારે રસોડામાં બિરાજતા હો ઘરે, આને કહેવાય વિકાસ. તાત્કાલિક વિકાસ કરી દીધો. પણ ભાઈ આપણે જુદા પાડીને વિકાસ નથી કરવો, આપણે તો ભેગા રાખીને વિકાસ કરવો. શકે હુણે મુગલોએ અંગ્રેજોએ ડિવાઇડ એન્ડ રૂલ જ કહ્યું છે 1200 વર્ષથી. ત્યારે આપણને ભેગા કરવાનો મોકો મળ્યો છે. અને છેલ્લા જ્યારથી ગુજરાતનો ભાઈનો દિલ્હીના તખત પર
ચિત્ર ભેટી જાય અને ત્યારે અવતાર ચરિત્રની જનની સાહિત્યની કવિતા મને યાદ આવે કસ્મત ગમત પણ લસન સે ઉદ પતિ ક્લાસ આ સૂર્ય સે યહ કા દર્દ પહોંચી કા ઇન્દ રાત રોલ અમિસ્તા શિવ કરો જોગ મિદ રાત મંદ મંદ હે દિગ્ગજ ભયન દિગપાલ તક બ્રહ્માંડ લો કુમાર દે કો કે હમ દે જાલ આસ આસ ઇસ બાત યહ કા દર્દ પહોંચી યહ કા ઇન્દ રાત રોલ અમિસ્તા શિવ કરો જોગ મિદ રાત મંદ મંદ હે દિગ્ગજ ભયન બોલે શ્રી ભગવાન ભગવાન નરસિંહનું રૂપ લઈને સતયુગમાં આવે યાદ કર અને હિરણ્યકશને ખોળામાં લે છે ત્યારે હિરણ્યકશ દલીલ કરે છે કે તમે મને વચન આપણી ભાતીગળ સૌરાષ્ટ્ર ગુજરાતની બધી જગ્યાઓના પ્રતિકો અહીંયા છે ત્યારે એક યાત્રા આપણે 5-10 મિનિટમાં બધે કરીએ તો Hallelujah.
રાખો ચમતું રે મને ગમતું રે આ તો કહું છું રે